મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ તમારા માટે અને મારા માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આજે છે મારો હેપી બર્થડે. 16/2 મારી જન્મ તારીખ છે. તો આજનો દિવસ મારો ખુશીનો દિવસ છે. તો આજનો વ્લોગ પણ ખૂબ જ આનંદનો છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે આજે અમે બર્થડે વિશ કઈ રીતે કરીએ છીએ એ બધું જ આજના વ્લોગમાં તમને બતાવશું. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. આજે ફોન બંધ કરવાનો બંધ. હો કેમ છું? ફોન હેપી બર્થડે, જય માતાજી. લો બર્થડે બોય, જલ્દી જલ્દી નહાવા જાઓ, કારણ કે આજ બહુ બધા કામ છે. બહુ બધા કામ એટલે ડેલી તારા ના ના ડેલી નહીં, આજે કંઈક ખાસ કામ છે. બર્થડે ની વિશ કરવાની, તમને તો બધા આયોજનો કરવાનું, તું લાવવાનું, મારે બહાર જવાનું શોપિંગ આયોજન એટલે આ શું બધું પ્રોગ્રામના ઓર્ગેનાઇઝર છીએ અમે. સાંભળ ને. પપ્પાનો birthday છે, આપણે આયોજન બધા કરીશું. ઓર્ગેનાઇઝિંગ કરવાનું ભાઈ. બધું લાવવાનું એમ વાત આવે છે ને, અને મને તાવ ચડે. આજે તાવ ના ચડાવતા, આજે તમારી બર્થડે છે. આજે તો મન મૂકીને ગિફ્ટો લાવશું. આજે તમારથી કશું જ અરે નહીં કહેવાય. ગિફ્ટો તો છોડ, હું બધું ડેકોરેશન જો મને એ બધો શોખ નથી, એનું કામ પણ તમને ભલે ના હોય, અમને તો હોય ને. અમે તો આપવાના, ભલે તમને શોખ હોય કે ના હોય. ગિફ્ટો પહેલા બધી બહુ આપી દીધી છે. ના એ પણ પહેલાની વાત ગઈ. એ તો ગયા ભાઈ બાપ દાદા જોડે ફોટા. અરે સાંભળ, જો હું બર્થડે વિશ પેલું ઉજવવાનું, સેલિબ્રેશન કરવાનું આ બધું મને ગમતું નથી. એટલે કોઈ એટલે જ તો જગ્યાએ કરું. એટલે કોઈ જગ્યાએ જો આપણા જે ફ્રેન્ડ સર્કલ હોય, આપણા ચાહકો હોય, આશિકો હોય, એમના આપણે જાણ બી કરતા નથી. ના પણ અમે ગિફ્ટો એવી લાવશું કે તમને ભવિષ્યમાં જરૂરત પડે એની. એટલે તમારા પૈસા ખોટા બગાડશું નહીં. ओके गोल्ड मैन गुड यार क्या बात ना, ना, है बस એટલું. वाह थैंक यू तो हमको सोने में मढ़ा देना અચ્છા, हाँ पूरा सोने में मढ़ा देना પૂરા સોના મેં में પ્લેટિનિયમ हाँ सोना दे देना चलो मैं सोना देने के बाद नालू बाद અરે में તો હું શું કરું નહીં? तो तू ही नाई ले फटाफट जइए પછી હા નહીં. તો ફ્રેન્ડ્સ, નઈને રેડી થઈ ગયો છું, પરંતુ આજે હું જેટલો મારા ચાહકોનો આભાર માનું એટલો ઓછો છું, કારણ કે સવારથી જાગ્યો એટલે ફોન ઉપર ફોન, અને લોકોએ મેસેજ દ્વારા અને વોટ્સએપ મેસેજ દ્વારા ખૂબ જ મને હેપી બર્થડેની વિશ કરી છે. એ મારા તમામ ચાહકોનો હું ખૂબ ખૂબ આભારી છું, કારણ કે કોઈ પણ કલાકાર મહાન હોતો નથી, એમના ચાહક લોકો મહાન છે. એટલે મારા માટે તમે લોકો મહાન છો. અને આજે મારો બર્થડે છે, એટલે તમે લોકોએ જે મને વિશ કરી રહ્યા છો, તો મારે આનાથી મોટો કોઈ દિવસ નથી અને આનાથી મોટી કોઈ ગિફ્ટ નથી. કારણ કે કોઈ પણ વ્યક્તિને ગિફ્ટની જરૂર નથી, પણ એક ફોન કરીને યા તો મેસેજ કરીને તમે એને બર્થડે વિશ કરો એટલે ખૂબ જ એને આનંદ થાય છે. એટલે આજે મને ખૂબ જ આનંદ છે કે મારા ચાહક લોકો મારી સાથે છે અને મને વિશ કરે છે. અને આ જ રીતે તમે તમારો પ્રેમ, સાથ સહકાર મને આપતા રહો. દરેક ખોડિયાર જયંતીએ હું માં ખોડિયારનો સરસ મજાનો ભાવ તમારા માટે મૂકતો હોઉં છું. અને મારો તો માં ખોડિયાર જીવ છે, અને કળિયુગમાં જો હાજરા હજુર હોય ને તો માં ખોડિયાર છે. એટલે તમામ ખોડિયારના જેટલા ભક્તો છે એ લોકોને ખોડિયાર જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને માં તમારા દરેક કાર્યો સફળ કરે અને ધાર્યા કામ કરે એવી માં ખોડિયારને પ્રાર્થના છે. અહીંયા વનિતા બારોટ મુખવાસ ભરો છો? ઉપવાસ ભરી રહી છું તમારા માટે. મારા માટે મુખવાસ? તમારા બહુ જલ્દી જલ્દી ખાલી થઈ ગઈ છે ને તમારી બોટલ મુખવાસની. એટલે મુખવાસ હું એકલો ખાઉં છું એવું છે? લાગે છે તો એવું જ. હા, આજે બર્થડેના દિવસ તો સાચું બોલો. સાચું જ બોલું છું, હા સાચું જ બોલું છું. પતિદેવ, હા પતિદેવ, દેવ, જીવન સાથી. દેવોના દેવ, પતિદેવ. તો આજે ફટાફટ રેડી થઈ જાઓ. આજે હું પણ ખુશ છું, તમે પણ ખુશ છો, આખું ફેમિલી ખુશ છે. એટલે આજે ક્યાંક સરસ મજાએ ફરવા જવાનું હા, અને બર્થડે વિશ આપણે પાર્ટી સરસ મજાની ઉજવીએ. શું વાત છે. હા, બહુ મોટો પ્લાનિંગ છે એમ. મોટો પ્લાનિંગ એટલે જઈએ, છોકરા બી ખુશ થાય. અમારાથી મોટો પ્લાનિંગ તો નહીં જ હોય તમારો. હા, અમે ખુશ, તમે ખુશ, બરાબર. હા. સો ફ્રેન્ડ્સ, રેડી થઈ ગયો છું અને આજે અમે ફૂલ ફેમિલી સાથે હવે જઈએ છીએ ફરવા.
એટલે ખૂબ જ એન્જોય કરવાના છે ફૂલ ફેમિલી સાથે, કારણ કે બર્થડે હોય એટલે એન્જોય કરવાનું જ હોય. એટલે હવે અમે જઈએ છીએ ફૂલ ફેમિલી સાથે ફરવા માટે. સો ફ્રેન્ડ્સ, અત્યારે ફૂલ ફેમિલી સાથે અમે નીકળી ગયા છીએ ફરવા માટે. આજે પપ્પાનો બર્થડે છે એટલે બધા જ બા, શ્લોક, મમ્મી અને પપ્પા બર્થડે બોય જોવા આ બાજુ. આજે બર્થડે બોય એકદમ ટનાટન લાગે છે હો ભાઈ. ગૂગલ્સ કહેવાય મજબૂત એમ. આજે મને બી ટક્કર મારો છો. તો બાપ બાપ હોતા હૈ, બેટા બેટા હોતા યસ યસ. તો મેં કોનું છછુંદર? આ જો વચ્ચે તમારો તમારો. ફ્રેન્ડ્સ, હર વખતે જે છે ને હા. આ બે વાતો કરતા હોય અને મને ભૂલી જાય. હું છોકરો જ ક્યાં છું એમનો. હા એવું છે ભાઈ એવું. તો તું અરે કોનો- તને યાર તું કોનો છોકરો છે? હવે મને શું ખબર? તો તું એમ કે છે. મને હા, મંદિર પરથી તું ઉપાડીને આવ્યો અને કરો તમે. તું કહે છે એમ તો કે હવે મને ભૂલી જ જાય છે આ બે કે હું બી છું, ત્રીજો છું તમારા વેમાં. આપણે મમ્મીને પૂછીએ આજે મમ્મી પપ્પા કેવા લાગે છે. આ બાજુ આવો. બતાવો અહીં આવ, અહીં આવ. જોઈ લે. આજે મમ્મીનું કંઈ પણ હોય, જગા છે જ હોય બધું. એકદમ ગોગલ્સ એક બા બી અત્યારે એકદમ આમ કોઈ જગ્યાએ ફ્રેન્ડ્સ બા આવતા નથી હોતા, પણ આજે પપ્પાનો બર્થડે છે એટલે કે ચલો હું બી આવું છું આજે. સાડી પહેરી અને આજે બાએ સાડી સાડી પહેરી છે. સાડી પહેરીને અત્યારે કે હું બી આવું ચલો એ સાડી ક્યાંની પહેરી છે ક્યાં ભાઈ? નહીં જવું ભાઈ? આપણે કાગવડ ખોડિયારમાં દર્શન કરવા ઓહો. ગયેલા. હા, કાગવડની છે ને ભાઈ? ત્યાંથી વનિતાએ જે લીધેલી બરાબર બરાબર. એ યાદ સાડી બાએ આવી પહેરી. યાદ આવી ગયું યાદ આવી ગયું. અને કાગવડની તો ખોડિયારમાંની જય બોલાવી દઈએ એકવાર. હા, તો બોલો ખોડિયાર માત કી જય. અને દેવભાઈ, હા આપણે ફ્રેન્ડ્સ ને કહી દે કે આવતીકાલે ખોડિયાર હા જયંતિ હા હા છે. હા એ કહેવાનું રહી એટલે ગયું. ખોડિયાર જયંતિનું અમે દર વર્ષે માં ખોડિયારનું ભાવ મૂકતા હોઈએ, ગીત હોઈએ મૂકતા હોઈએ છીએ. તમારા માટે અને આ રાજદીપ બારોટ ઓફિશિયલ ઓફિશિયલ ચેનલમાંથી ચેનલમાંથી મૂકવાના છે. એટલે આવતીકાલે સવારે 7 યા 8 વાગે ખોડિયાર માતાનું સરસ મજાનો ભાવ તમારા માટે અમે લઈને આવી રહ્યા છો. તો જોવાનું ચૂકતા નહીં રાજદીપ બારોટ ઓફિશિયલ ચેનલમાં. ચેનલમાં. તમને ખૂબ જ મજા આવશે. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી પહોંચી ગયા છીએ આલ્ફા વન મોલ. આ છે તમે જોઈ શકો છો, આ છે આલ્ફા વન મોલ. આગળ આ બધું અમે જઈ રહ્યા છીએ અત્યારે પાર્કિંગમાં, કારણ કે બેઝમેન્ટમાં આ મોલનું પાર્કિંગ આપ્યું છે એટલે અત્યારે અમે બેઝમેન્ટમાં પાર્ક કરવા માટે જઈ રહ્યા છીએ. આગળ તમે જોઈ શકો છો સિક્યુરિટી ગાર્ડ ઊભા છે. હવે પાછું ચેકિંગ કરશે કે ખોલી ડેકી ઓપા ચેક બી કરી લીધું. બોલો આટલી જલ્દી હે બા? ચેક બી કરી લીધું આપણે તો. બોલો પત ગયા, દેખ लिया, પત ગયા. हो गया, હો ગયા પત ગયા બા. देख लिया, जो भी हो. હા હા હા, બેઝમેન્ટ તો જોવો આનું. મોલ એટલો મોટો છે તો બેઝમેન્ટ આનું સાપ સીડી જેવું છે. સાપ સીડી. જો આ બધું ડ્રાઇવિંગ આપણું પાયલોટ જેવું છે. ધડબાકી ઢાક. અરે ભાઈ અહીંયા પાર્કિંગ છે કે શું છે? આ આઈ ગયું આવી ગયું. ભાઈ. હા અહીંયા આપશે ફ્રેન્ડ્સ અહીંયા ટિકિટ. એક પરચી કૂપન આપશે આપશે, આપણને. કૂપન. કૂપન લેવી પડશે આપણે. પરચી આપશે. તો અત્યારે હા ભાઈ જય ગોગા. જય ગોગા. તો આ કૂપન લઈ લીધી છે ફ્રેન્ડ્સ અત્યારે, અને હવે પાર્કિંગ કરીશું. દેવભાઈ, બોલ. એક તો મેન પાર્કિંગ જ્યાં થશે ને હા. પિલર યાદ રાખી લેજો. અરે એ તો હું યાદ રાખવામાં તારો ભાઈની માસ્ટરી છે યાર. એવાની ફોટો પાડી લેવાની. અરે યાર અહીંયા મૂકવાનું જો. સો ફ્રેન્ડ્સ, ઓલરેડી મોલમાં આવી ગયા છે અને પાછળ મારા બર્થડેની વિશ કરવા માટે શું કહેવાય આને, ફુગ્ગા, બલૂન બલૂન લગાવી દીધા છે. તમે જુઓ, મારા ઉપર આટલો પ્રેમ છે લોકોનો. અહીંયા મોલમાં બલૂન મારા માટે શણગારી દીધા છે. અને અમારા બધા અહીંયા આવી ગયેલા છે. અહીં જો દેવભાઈ, બલૂન બલૂન હા બધું આ આવી તમારી ગયો. આખા બધે બલૂન આપણા માટે જો. હા. સો ફ્રેન્ડ્સ, આજે મારો બર્થડે છે એટલે બલૂન શણગારવામાં આવ્યા છે અને હવે આજે ખૂબ જ એન્જોય કરશું. સાંભળો, બોલો. પેટ પૂજા કરવાની છે. તો ચલો, તમારે પેટ પૂજા કરવાની? પેટ પૂજા તો ચલો. ધમાલ બોલો. આવી ગયું કોકટેલ. આઈ ગયું.
દેવ કોકટેલ કયું છે દેવ? એ ગયો વખતે કરાવ્યું હતું ને એ જ આ. તારું કયું છે ભાઈ પહેલા તું બોલ. મારું જો વોટરમેલન પ્લસ સ્ટ્રોબેરી છે અને આમનું ગ્રીન એપલ પ્લસ બ્લુ લાઈમ. ક્યાં બાત હે. એપલ પ્લસ બ્લુ લાઈમ મારું છે. અને મારું શું છે? વોટરમેલન તમારું? પ્લસ સ્ટ્રોબેરી. બધું જ. આમાંથી તમે તમે હાફ હાફ મંગાવ્યું કરજો. નહીં? કે હવામાં? એક્સપ્રેસમાંથી. તમારું હવામાં એમ? હાફ હાફ કરજો. ના, હવામાં તો હે? નહીં. હાફ હાફ કરજો. થોડું મમ્મી પીશે, થોડું તમે પીઓ. મને તો નથી. ઓકે. અમારો તો ત્યાં ઓર્ડર આપી દીધો. આજે પીવડાવી દઈશ. અમારો તો ત્યાં ઓર્ડર આપી દીધો છે. અહીંયા આ બી પીશે. બા માટે બી ઓર્ડર આપી દીધો છે. અને હા કેવું ધમાલ? અત્યારે તમે જોઈ શકો છો બર્થડે બોય શરૂ કરી દીધું છે. આ જો બર્થડે બોય અને મમ્મી બી. આ શું છે ભાઈ? ઓ ટ્રાય કરે છે મમ્મી, ટ્રાય કરે છે આજે. જો શ્લોક આજે તો મમ્મી બર્થડે બોય ટ્રાય. નથી આ. હા આજે સાંભળ, કાલે મારો બર્થડે છે ને હા એટલે બધું ટ્રાય કરશે. પેલી સીડી કઈ? ઇલેક્ટ્રિક સીડીમાં બી ચડશે હે? ઇલેક્ટ્રિક સીડી મને તો નામે ના લેતા નહીં તો મને તાવ આવી જશે. બા ઇલેક્ટ્રિક સીડીથી. બરાબર. અરે ભાઈ આ શું મંગાવ્યું ભાઈ તમે એ બોલો પહેલા. આ છે પનીર મખની. પનીર મખની ઢોસા. પનીર મખની ઢોસા. પનીર મખની ઢોસા. પનીર મખની અને ઢોસા. બાને ભાઈ સ્પેશિયલ ભાવે છે પુલાવ. સિમ્પલ, બાને સિમ્પલ ખાવું જોઈએ એટલે આજે સિમ્પલ પુલાવ અને જોડે રાયતું. સિમ્પલ બાને ખાવું જોઈએ છે એટલે બોબડાને ધંધો નથી છોડવો. હા. હા ગુજરાતમાં ટ્રેનિંગ લીધી લાગે છે. હા બરાબર. મમ્મી તે ટ્રાય કર્યું? યસ, કેવું લાગ્યું? સારું છે. સારું લાગ્યું? સારું. બીજું જોઈએ તો લેતો આવીશ, ટેન્શન નહીં. આ જો અહીંયા ધમાલનું. આ ધમાલ તારું કયું છે? હું થોડું પી લઉં. મારું તારું કયું છે? જય હિન્દ. ઓ જય હિન્દ. ના શું પાકિસ્તાની છે? બહુ આઈસ છે બે આ. હા ગળું પીટ થઈ જાય. સ્ટ્રોબેરી અને વોટરમેલન. સારું સારું. ચલો ભાઈ તૂટી પડો. ચલો હવે પનીર મખની જેવું પગ બંધ કરો, ખાવા દો. એવું છે. બર્થડે બોય નો ભૂખ લાગી જાય એમને. આજે. જોરદાર ખાવા પર બધાને એવું થાય કે જો રાતદી પે તૂટી પડ્યા છે. તો ફ્રેન્ડ્સ આજે એકદમ જોરદાર મોલ શણગારે જોઈ શકો છો. સો ફ્રેન્ડ ધમાલ અહીંયા બેસી ગયો છે ગાડીમાં. ધમાલની ગાડી તમે જોઈ શકો છો અહીંયા. આ છે ધમાલની ગાડી. ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છે અને ખૂબ જ એન્જોય કર્યું અને આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો વ્લોગ એન્ડ કરતા પહેલા મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં મિનિટ હા ને શું છે ચપચપ? ઉભા રહો. અલ્લાહ યાર. મળીએ છીએ End કરે. નવા બ્લોગમાં. નવા હા બ્લોગમાં. આપો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.